હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજે જે ટોપિક મેં સિલેક્ટ કર્યો છે એ મેં એટલા માટે સિલેક્ટ કર્યો છે કારણ કે એ જે ટોપિક છે ને એ આજનું જે યંગ જનરેશન છે એના માટે તો ખૂબ જ લાભદાયી છે, પણ સાથે સાથે હાઉસવાઈફ છે કે કોઈ પણ વ્યક્તિને એ એના જીવનમાં છે ને ખૂબ જ ઉપયોગી થશે. અને આ ટોપિક મેં એટલા માટે સિલેક્ટ કર્યો છે કે કારણ કે મને એમ થયું કે લોકોને આ ટોપિક ઉપર જાણવાની જરૂર છે. અને જો આમાંથી કંઈક થોડુંક એ પોતાના જીવનમાં જો લઈ આવે અને એના જીવનમાં ફેરફાર થાય તો એમાં શું ખોટું છે. એટલા માટે મેં આજે આ ટોપિક છે એ સિલેક્ટ કર્યો છે અને હું આશા રાખું છું કે તમને આ ગમશે. અને હા, છેલ્લે સુધી વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે. અને એ ટોપિકનું નામ છે પોતાના બ્રેઇનને કેવી રીતે કંટ્રોલ કરવું. આપણું મન મગજ એ આપણને કંટ્રોલ કરે છે ને, કે આમ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, આવી રીતે આમ તેમ બધું એ આપણને કંટ્રોલ કરે છે. પરંતુ આપણે આપણા મગજને કેવી રીતે કંટ્રોલ કરવું? મગજ સારી વસ્તુ પણ કરાવે છે અને ખરાબ વસ્તુ પણ કરાવે છે. એટલે હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં જવું છે, સાચી દિશામાં જવું છે, ખરાબ દિશામાં જવું છે. કોઈ પણ માણસને જીવનમાં આગળ વધવું છે, ખુશ રહેવું છે, સક્સેસફુલ બનવું છે, પોતાની જાતને સારી બનાવવી છે, તો એક વાત તો ખૂબ શીખવા માટે જરૂરી છે, એ છે પોતાના બ્રેઇનને કંટ્રોલ કરવું. કારણ કે જો તમે પોતાના બ્રેઇનને કંટ્રોલ કરતા શીખી ગયા ને તો તમને આ દુનિયાની કોઈ તાકાત તમારું લક્ષ્ય, તમારું ધ્યેય એની તરફ જવામાં તમને રોકી નહીં શકે. આ મગજ જ છે, આ બ્રેઇન જ છે જે તમને ઇન્સ્ટાગ્રામ કરવું, ડ્રિંક્સ લેવું, સિગરેટ પીવી, ટીવી જોવું, બરોબર છે, ફોનમાં વધારે પડતો ટાઈમ પાસ કરવો, આ બધું મગજ બ્રેઇન જ કરાવે છે ને કહે છે. અને એ આપણને બરબાદી તરફ લઈ જાય છે. હું એમ નથી કહેતી કે તમે ઇન્સ્ટાગ્રામ ના કરો, ટીવી ના જોવો, ફોન ના જોવો, બધું કરો, પણ તમારો વધારે પડતો ટાઈમ એમાં પાસ ના કરો, કારણ કે એ તમારો સમય જ બરબાદ કરે છે. એમાંથી તમને કંઈ જ શીખવા મળવાનું નથી. બધા ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ મૂકે છે, તમે એ જોવો એમાં વાંધો નથી, પરંતુ તમારા પોતાના માટે તો સમય કાઢો. તમારું જે લક્ષ્ય છે, તમારું જે ધ્યેય છે એના માટે તો સમય કાઢો. એ બ્રેઇન જ છે જે આપણને છે ને ખરાબ વસ્તુ તરફ વધારે લઈ જવા કરે છે. પરંતુ ત્યારે જો આપણે આપણા પોતાની જાત ઉપર કંટ્રોલ હોય, પોતાના બ્રેઇન ઉપર કંટ્રોલ હોય, તો આપણે એને રોકી શકીએ છીએ. પછી આ બ્રેઇન જ આપણને કહે છે કે દરરોજ 1 કલાક વાંચવું, એક્ઝામની તૈયારી કરવી, યુપીએસસીની તૈયારી કરવી, તમે બુક લખતા હોય તો દરરોજ 1 કલાક લખવું, તમે કોઈ પણ નોકરી કરતા હોય તો નોકરી સિવાય પણ તમે તમારી પોતાની હોબીઝ છે એમાં ધ્યાન આપી શકો, તમારો શોખ પૂરો કરી શકો છો. એટલે એ બ્રેઇન જ છે જે તમને સારી વસ્તુ કરવા પણ પ્રેરે છે. અને જો એક વખત તમે તમારા મગજને કંટ્રોલ કરતા શીખી ગયા ને, તમે મગજમાં નક્કી કરી લીધું કે મારે આ કરવું જ છે, પછી દુનિયાની કોઈ તાકાત તમને એ કરવા માટે રોકી શકતી નથી. કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ મુશ્કેલીઓ હોય, મારે આ કરવું જ છે, એ એક બ્રેઇનમાં મગજમાં નક્કી કરી લેવાની જરૂર છે. અને પછી જુઓ તમે તમારા જીવનમાં કેટલા આગળ વધો છો. અને આ મગજને, આપણા બ્રેઇનને સાચી દિશામાં કેવી રીતે વાળવું કે એ સારી વસ્તુ તરફ જ જાય. કારણ કે તમે આપણે બધાનું એવું છે કે છે ને ખરાબ વસ્તુ તરફ આપણું ધ્યાન છે ને વધારે જાય. ધારો કે આપણે એક ઉદાહરણ આપું કે આપણે નક્કી કર્યું કે મારે જંક ફૂડ ખાવું જ નથી, બરાબર છે. આપણે અંદર મનમાં નક્કી કર્યું છે કે મારે નથી ખાવું, પણ જો સામે બધું જંક ફૂડ આવે, પીઝા, સમોસા ને ચાટ ને, અને પછી જો આપણા બ્રેઇન ઉપર સરખો કંટ્રોલ હશે તો આપણા સામે 56 ભોગ હશે ને તો આપણને વાંધો નહીં આવે, બરાબર છે. પરંતુ જો બ્રેઇન પર કંટ્રોલ નહીં હોય તો તરત જ એમ થશે કે ચલો ને આજે તો ખાઈ લો, કાલથી કરીશ. પછી કાલે કંઈક એવું વસ્તુ આપણી સામે આવે, હવે આજે રહેવા દઈ, કાલે કરીશ. એટલે તમે જ્યારે તમારા બ્રેઇન ઉપર કંટ્રોલ નથી હોતો ને ત્યારે જ આવું થાય છે. પણ તમે જો નક્કી કરી લીધું કે ગમે તે થાય, હું નહીં ખાઉં એટલે નહીં જ ખાઉં. 1 દિવસ તમે ટ્રાય કરો, 2 દિવસ ટ્રાય કરો, અઠવાડિયું તમે તમારા
પોતાની જાત ઉપર કંટ્રોલ કરશો ને અઠવાડિયું, અને પછી જો તમારે એ પ્રમાણે આદત થઈ જશે, એટલે પોતાની જાત ઉપર કંટ્રોલ કરવું ને એ ખૂબ જરૂરી છે. જો પોતાની જાત ઉપર કંટ્રોલ કરશો એટલે ધીમે ધીમે બ્રેઇન ઉપર કંટ્રોલ કરતા તમે શીખી જશો, અને પછી જુઓ તમારા જીવનમાં કેટલા સારા ફેરફારો થાય છે, અને એ પણ સાચી દિશામાં. એટલે જો બ્રેઇનને કંટ્રોલ કરીશું ને તો કરિયર, રિલેશનશિપ, હેલ્થ બધામાં ખૂબ જ ફાયદો થાય છે. પ્રેક્ટિસ કરો અને પછી એ આદત બની જશે. એટલે બ્રેઇનને કંટ્રોલ કરવું હોય તેના માટે પ્રેક્ટિસ જરૂરી છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું કરો, અને પછી પ્રેક્ટિસ કરીશો, ધીમે 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 એ આદત બનતી જશે. એટલે જીવનમાં આગળ વધવું છે, તમારા લક્ષ્યને તમારે પૂર્ણ કરવું છે, તમારા ધ્યેયને પૂર્ણ કરવું છે, કોઈ સારા વ્યક્તિ બનવું છે, પોતાની જાતને સારી બનાવવી છે, તો પોતાના બ્રેઇનને પણ કંટ્રોલ કરતા શીખી જવું પડશે. અને એ ત્યારે જ આવશે કે ત્યારે તમે તમારા અંદરથી નક્કી કરશો પોતાની જાત ઉપર કંટ્રોલ કરવાનો, પ્રેક્ટિસ કરવાનો, અને પછી ધીમે ધીમે તમારી આદત બનતી જશે. હું આશા રાખું છું કે તમને આજનો આ મારો ટોપિક છે એ સારો લાગ્યો હશે. હું પ્રયત્ન કરું છું કે સારામાં સારું ટોપિક સિલેક્ટ કરું અને તમને લોકોને સારામાં સારું છે એ તમારા સુધી સારામાં સારા વિચારો છે એ તમને પહોંચાડી શકું, કે જે તમારા જીવનમાં તમને થોડા ઘણા અંશે ઉપયોગી બને. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો જો આ વિડીયો સારો લાગ્યો હોય. આવા જ ટોપિક લઈને હું આપ સૌની સમક્ષ આવતી જ રહીશ, અને ધ્યાન રાખીશ કે સારા તમને ઉપયોગી થાય એવા ટોપિક સિલેક્ટ કરો. થેન્ક યુ.